માતાજી મિત્રો, જય દાદા દ્વારકાથી, જય માં ભવાની. કેમ છો બધા? મજામાં ને? મિત્રો, સંપત્તિ હોય પણ સંસ્કાર ન હોય તો શું થાય? મિત્રો, માણસના જીવનમાં જો બધા પ્રકારના ગુણો સમન્વય પ્રમાણથી હોય ને તો જ જીવનની કિંમત છે. એટલા માટે જ આજે એવી આપણે વાત કરીએ છીએ કે માણસના જીવનમાં સંપત્તિ હોય પણ સંસ્કાર ન હોય તો શું થાય? મિત્રો, વાત એવી છે ને કે બેમાંથી એક વસ્તુ આપણે બાકાત કરીએ ને તો એવી એક વસ્તુ છે કે જેને બાકાત કરીએ તો જીવવું થોડુંક અઘરું લાગે, પણ ચાલે ખરા. પણ એક વસ્તુ એવી છે કે જીવનમાંથી બાકાત કરીએ ને તો મિત્રો જીવન ચાલવું ખૂબ મુશ્કેલ પડી જાય. આમ વાત કરીએ ને તો માણસ જેવું જીવન ચાલે જ નહીં. તો એમાંથી મહત્વનું હોય ને તો એ સંસ્કાર છે. આપણે એક દાખલો લઈએ. કોઈ તમારી પાસે આવે તો તમારી પાસે બેસે, વાત કરે, એ વાતના માધ્યમમાં પ્રથમથી શરૂ થાય કે જે બે મુદ્દા આપણે મૂક્યા કે જીવનમાં એક સંસ્કાર અને એક સંપત્તિ. મિત્રો, સંપત્તિ છે ને એ દેખાતી નથી, પણ સંસ્કાર તરફ દેખાય છે. જીવનમાં સંસ્કાર ન હોય ને તો માણસ પોતાનું જીવન જે માણસના હૂંફથી ચલાવવાનું હોય છે ને એમાં પ્રથમમાં પહેલા વખતે જો શરૂઆત થતું કોઈ મુદ્દો હોય ને, જો ગુણ હોય ને તો મિત્રો એ સંસ્કાર છે. અને એ સંસ્કાર થી જ આપણું જીવન મિત્રો શોભે છે. પ્રથમ આદર, આવકાર, વાત કરવાની રીત, વાત સમજાવવાની રીત. કોઈ પણ માણસ મળે ને તો અહીંયાથી શરૂઆત થાય છે ને અહીંયાથી સંસ્કારના દર્શન થાય છે. પણ તમે કરોડો રૂપિયાની સંપત્તિ હોય, એ તમારા લોકરમાં હોય, તિજોરીમાં હોય, એટલે માણસના જીવનમાં પ્રથમ શરૂઆત થતી હોય ને તો એ સંસ્કાર છે, અને સંસ્કાર જ પેલા છલકાય છે. પછી સુસંસ્કાર હોય કે ખોટા સંસ્કાર હોય, જેનાથી જીવનમાં એકબીજાની આપ-લેનું સંબંધ બંધાય છે, વાતચીત શરૂઆત થાય છે. એટલે તમે સંપત્તિ ગમે તેટલી મેળવી હશે ને તો એ ફક્ત તમને કામ આવશે, પણ સંસ્કાર મેળવ્યા હશે ને તો એ બધાને કામ આવશે, અને એ તમારી સંપત્તિ પણ બધાને ઉપયોગી થઈ શકશે. નહીતર સંસ્કાર વગરની સંપત્તિ હશે ને તો એ સંપત્તિથી માણસ બીજાનું નુકસાન કરી શકે, એથી માણસ પોતાનો સ્વાર્થ સાધી શકે, એથી માણસ પોતાના જીવન પ્રમાણે, પોતાની પદ્ધતિ પ્રમાણે, પોતાના વિચાર પ્રમાણે જ કરી શકે.
પણ મિત્રો જો સંસ્કાર સારા હોય ને તો એ સંપત્તિથી બીજાનું જીવન ચલાવી શકે, એ સંપત્તિથી પોતાનો અને બીજાનો પણ વિકાસ કરી શકે. એટલે સંસ્કાર વગરનું જીવન છે ને એ માણસનું આપણે વાત કરીએ ને તો જેમ સુંદર સ્ત્રી હોય અને આભૂષણોથી શોભતી હોય ને એમ માણસનું પરિપૂર્ણ જીવન જો શોભતું હોય ને તો એ સંસ્કારથી શોભે છે. માટે મિત્રો સંસ્કાર કેળવવા, સંસ્કારની આપ-લે કરવી અને સંસ્કાર મુજબ જીવન જીવવું ને એ ખૂબ આ માનવ જીવનમાં મહત્વ છે. તમે ગમે તે સમાજનો માણસ હશે, ગમે તે સમાજમાંથી આવતા હશે, પણ તમે તમારા વાણી વર્તન માં એવા સંસ્કારો ઉભરાતા હશે ને તો તમને વર્ષો સુધી એ યાદ કરશે. એક વખતની મુલાકાત તમારી થઈ હશે ને તો જીવશે ત્યાં સુધી તમને યાદ કરશે, સારા સંસ્કારને યાદ કરશે. કારણ કે માણસના જીવનની અંદર પેલા જો ખૂંચતું હોય અને પેલા જો કોઈના મગજમાં બેસતું હોય તો માણસના સંબંધ બાંધવામાં સંસ્કારની ભૂમિકા તે શ્રેષ્ઠ છે, સૌ પ્રથમ છે. એ માણસને જ્યારે તમારા તિજોરીની અંદર કોઈ સંપત્તિ હતી એમાંથી તમે 1 રૂપિયો એને આપ્યો નથી, 1 રૂપિયો એને કામ તમારો આવ્યો નથી, પણ તમારા જીવનમાંથી ઉભરાતા તમારા જે સંસ્કારો છે, તમારી રહેણી-કહેણી છે, તમારો આદર આવકાર છે, તમારી કામ કરવાની પદ્ધતિ છે, કોઈ કામ તમે એવું કર્યું છે કે કોઈ કામ એવા પણ હોય છે કે જે વાતથી થાય છે અને કરોડો અબજો રૂપિયાનો ફાયદો કરાવે છે. એટલે એવું જ નથી કે માણસ પૈસાથી જ માણસને મદદ કરી શકે. એટલે પૈસો એટલે સંપત્તિ નહીં હોય તો ચાલશે, પણ સંસ્કાર હોવા ખૂબ જરૂરી છે. ત્યારે જ આપણે એકબીજાના સમાજની અંદર એકબીજા સમાજના ઊંટથી હું ને તમે ભાઈઓ જીવીએ છીએ ને તો આપણે સંસ્કારની કરી છે ને એટલે જ આપણા ઋષિ મુનિઓ બાળકને નાનપણથી આપણા ઋષિ મુનિઓના આશ્રમમાં, આજે પાઠશાલાઓમાં, આજે નિશાળે આપણે મૂકીએ છીએ. પરંતુ ફરક એટલો છે કે શિક્ષણનો બદલાવ છે, જેમાં સંપત્તિને લક્ષી સંપત્તિ ભેગી કરવા કઈ રીતે કરવી એનું જે શિક્ષણ અપાય છે ને, જીવન કેમ જીવવું, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, માતાને દેવ માનો, પિતાને દેવ માનો, અતિથિ દેવો ભવ. કોઈ પણ સમાજના અતિથિ કોઈની તિથિ નક્કી ન હોય અને ઓચિકતાનું તમારા આંગણે આવી ચડે એ તમારા ભગવાન છે. આવી વિચારસરણી બાળકના પાયાના મૂળમાંથી આપણા ઋષિ મુનિઓ આપતા, કારણ કે એનાથી જ સંસ્કારનું બંધારણ પાયાથી થાય છે. એટલે જ આપણે એકબીજાને માનવ ના હૂંફથી આપણે જીવીએ છીએ, સંબંધ બાંધીએ છીએ અને માનવ મેરામણનો વિવિધ જાતિ વિવિધ સમાજનો રંગબેરંગી બગીચાની અંદર આપણે મોજ કરીએ છીએ. પણ અધોગતિ ત્યાંથી ચાલુ થઈ કે આપણે રોટલાલક્ષી શિક્ષણ બનાવ્યું, આપણે જીવનલક્ષી ન બનાવ્યું. કે મેં ને તમે જીવનલક્ષી આપણા પાયામાં જે આપણા છોકરાને સંસ્કાર આપવાના છે એથી વંચિત રહેલું શિક્ષણ જે આપણે મેળવવા એને બેસાડીએ છીએ, ત્યારે આપણે જો લોકશાહી ખરી છે ત્યારે આપણે સરકારને પણ એવો પ્રશ્ન એવો નથી કરતા. આપણે એમ કહી કે કેટલા ટકા આવે એવું શિક્ષણ છે, કેવા શિક્ષકો છે, કઈ રીતે ગણિત ભણાવે છે, કઈ રીતે સંસ્કૃત, કઈ રીતે ગણિત ભણાવે છે, કઈ રીતે સમાજ ભણાવે છે. ખરેખર સમાજની અંદર જીવવા માટે જે સંસ્કૃતિનું શિક્ષણ છે એ કેવું છે એવું કોઈ ન પૂછ્યું. પરિણામે ધીરે ધીરે રોટલા લક્ષ્ય શિક્ષણ બની અને સંસ્કાર વિનાનું શિક્ષણ બની અને હું ને તમે એમાં
સ્કૂલમાં આપણા બાળકોને બેસાડવા માંડ્યા અને પરિણામે આજે આપણે વિવિધ જગ્યાએ જોઈએ છીએ કે વિવિધ મુદ્દાઓ પર થયા, વૃદ્ધાશ્રમ થયા, પછી આપણે જોઈએ તો માણસનો પ્રેમ ઘટ્યો, માણસના સંબંધ તૂટ્યા. તો મારી કહેવાનો મતલબ એક જ છે કે આપણી જૂની પદ્ધતિથી આપણે બધું જો આપણો જીવનમાં લાવીએ ને આપણે શિક્ષણ આરે સંસ્કાર લાવીએ ને તો કહેવાય છે કે સંપત્તિ વિનાનું સંસ્કાર છે ને એ જીવનમાં આપણે આમ જોઈએ ને તો સંસ્કાર હશે ને તો જ જીવન ચાલશે, પણ સંપત્તિ ઓછી હશે કે નહીં હોય, કોક દીક મળી જશે, કોક દીક ઓછી થશે તો એ સંપત્તિથી કોઈ ફેર નહીં પડે, પણ સંસ્કાર ખૂબ જરૂરી છે. તો મિત્રો, મારો આ વિડીયો તમને કેવો લાગ્યો તો તમે કોમેન્ટ કરી અને જણાવજો. હું આ વિડીયાના જે ભાગ છે ફેસબુક છે, પછી આપણે ઇન્સ્ટાગ્રામ છે એમાં મૂકું છું, પણ એમાં પૂરા નથી આવતા. પૂરા તમારે જોવા હોય તો યુટ્યુબ ચેનલની અંદર મારી આ ચેનલ છે, અને ખરેખર જે મારા કોઈ પણ વિડીયા હોય છે મારી ભાષામાં હોય છે, પણ માણસને કંઈક ઉપયોગી થાય અને એક બીજા માણસ પ્રત્યે ભાવ મારા જે જીવનમાં છે એ પ્રમાણે વ્યક્ત કરું છું. તો પ્લીઝ મહેરબાની કરી અને વિડીયો આવા જોજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય દાદા દ્વારકાથી, જય મા ભવાની.